મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કારતક મહિનાની સુદ પક્ષની એકાદશી કે જે આ 2025માં 1 અને 2 નવેમ્બર 2025 ને શનિવારે અને રવિવારે આવે છે, કે જેમાંથી રવિવારે વૈષ્ણવ સંપ્રદાયના લોકો એકાદશી કરવાની છે અને શનિવારે વૈષ્ણવ સંપ્રદાય સિવાયના દરેક લોકોએ એકાદશી કરવાની છે. તો આજના આ વિડીયોમાં આપણે આ એકાદશીનો મહિમા, કથા, વિધિ સાંભળીશું. આ વ્રત કેવી રીતે કોણે કરવું જોઈએ તથા આ વ્રતનું શું મહાત્મય છે, વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય, દરેક વિશે વાત કરવાના છીએ. એટલે કે ટૂંકમાં કહીએ તો આજે આપણે એકાદશીનો સત્સંગ કરીશું. તો આપ સૌ લોકો મારી સાથે જોડાયેલા રહેજો. એકાદશીનો પવિત્ર એવો સત્સંગ કરીને એકાદશીનું પુણ્યફળની પ્રાપ્તિ કરી લેજો. કેમ કે એવું કહેવાય છે કે જે લોકો એકાદશી વ્રતનો ઉપવાસ નથી કરી શકતા અને માત્ર એકાદશીએ સત્સંગ કરે છે, ભગવાનનું નામ જાપ કરે છે, તો પણ એકાદશી વ્રતનું ફળ મેળવવાને તે વ્યક્તિ ભાગીદાર બની જાય છે. તો એકાદશી નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરીને આજના એકાદશી સત્સંગની શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મિત્રો, દિવાળી બાદ દેવઉઠી એકાદશી કે જેનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે, કે જેને આપણે દેવ દિવાળી તરીકે પણ ઉજવીએ છીએ. કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણો 4 માસ પર્યંત યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. પુરાણો અનુસાર એકાદશીને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવ્યો છે. આપણા વિદ્વાનો એવું જણાવે છે કે એકાદશી વ્રત એ યજ્ઞ યાગાદી ક્રિયાઓ અને કર્મકાંડ કરતાં પણ વધારે ફળ આપનારું છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રતને કરવાથી મળતા પુણ્યથી આપણા પિતરોને પણ તૃપ્તિ મળે છે. સ્કંદ પુરાણમાં પણ આ એકાદશી વ્રતનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તેને કરવાથી જાણતા અજાણતા કરેલા પાપ પણ દૂર થઈ જાય છે અને આ દિવસે જો ઉપવાસ કરવામાં આવે છે તો 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય છે તથા 100 રાજસુ યજ્ઞ કર્યાનું ફળ મળે છે અને દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે. તથા આ એકાદશીના દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જે દંપતીને સંતાન રૂપે પુત્રી પ્રાપ્તિ ન થઈ હોય તેઓ તુલસી વિવાહ જો આજે કરે છે તો તે કન્યાદાન કર્યા સમાન પુણ્યની પ્રાપ્તિ કરી શકે છે. તુલસી માતાને માં લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે, કે જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા. શાલિગ્રામ ભગવાન એ વિષ્ણુ ભગવાનના 8મા અવતાર શ્રી કૃષ્ણ ભગવાનનું એક સ્વરૂપ છે. દેવ દિવાળીના દિવસે ખાસ કરીને આ શાલિગ્રામ ભગવાન અને તુલસી પૂજાનું મહત્વ છે. તુલસીજી સાથે શાલિગ્રામ રાખીને તુલસીજીને ચૂંદડી ઓઢાડીને પોતાના આંગણામાં અથવા અગાશી પર શેરડીના સાઠાનો માંડવો બાંધીને ભગવાનનું પૂજન કરવામાં આવે છે અને તુલસી વિવાહની પૂજા કરવામાં આવે છે. આજે શાલિગ્રામ ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામ બોલતા બોલતા તુલસી પત્ર પણ ચડાવવામાં આવે છે અને આ તુલસી વિવાહ કરવા માટેનો સૌથી શુભ સમય હોય તો તે છે ગૌધુલિક સમય, કે જ્યારે ગાયો સાંજે ચરીને પાછી ફરતી હોય એ સમય. અને આ વર્ષે તુલસી વિવાહ 2 નવેમ્બર 2025ને રવિવારે કરવામાં આવશે. તો હવે આપને એવો પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ એક શાલિગ્રામ કેવી રીતે થયું અને શા માટે તેઓએ તુલસીજી સાથે લગ્ન કરવા પડ્યા હતા? તો મિત્રો, તેની પાછળ એક પૌરાણિક કથા છે. કહેવાય છે કે જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. એ વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો હતો, પરંતુ બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતી માતા પર કુદ્રષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી, કે જેમાં ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું, પરંતુ તેઓ તેમાં હારી ગયા. બધા દેવતા દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા અને વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કરી લીધું. ત્યારબાદ તેણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું. તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. અને ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી.
પતિના મોતથી દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. જો કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા, એટલે તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રકટ કર્યું, કે જે શાલિગ્રામ કહેવાયું. અને ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રકટ થશો, કે જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતાં પણ વધારે પ્રિય હશો, અને હું તમારી વગર કોઈ પણ પ્રકારનું ભોજન નહીં કરું. અને તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના અવતારની પૂજામાં હંમેશા પ્રસાદમાં તુલસીજી અનિવાર્ય હોય છે. એટલે આવી રીતે અન્ય એકાદશી કરતાં દેવઉઠી એકાદશીનું મહત્વ ઘણું બધું વધી જાય છે. તો આજના દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન થાય છે, અથવા તો શાલિગ્રામ ભગવાનની, કૃષ્ણ ભગવાનની પણ પૂજા કરી શકાય છે, કે જેમાં પૂજા કરતા પહેલા આજે ભગવાનને યોગ નિંદ્રામાંથી જગાડવાના હોય છે. એટલે એક મંત્ર બોલવાનો હોય છે. ઉતિષ્ઠ ગોવિંદ ત્યજ નિંદ્રા જગતપતયે ત્વયી સુપ્તે જગન્નાથ જગત સુપ્તમ ભવેદિદમ. ઉતિષ્ઠે ચેષ્ટતે સર્વમુતિષ્ઠોતિષ્ઠ માધવ ગતા મેઘા વિયચ્ચેવ નિર્મલમ નિર્મલા દિશઃ શારદાની ચ પુષ્પાણી ગૃહાણ મમ કેશવ. એટલે આવી રીતે મંત્ર બોલીને ભગવાનને જગાડવાના. એ પછી ભગવાનને વિધિવત સ્નાન કરાવવાનું, ભગવાનને શણગાર કરવાનો, અને ત્યારબાદ વિધિ વિધાન પૂર્વક ભગવાનનું પૂજન કરવાનું. આજના દિવસે થઈ શકે તો ઉપવાસ કરવાનો. વૃદ્ધ હોય, રોગી હોય, બાળકો હોય, ગર્ભવતી સ્ત્રી હોય તો તેણે આજે યથાશક્તિ વ્રત કરવાનું. ફળાહારથી કરી શકાય, ફરાળ લઈને કરી શકાય, અથવા તો એક સમય ભોજન લઈને પણ, પરંતુ તેમાં ડુંગળી, લસણ, રીંગણા કે પછી ચોખાનો ઉપયોગ કરવાનો નહીં. સાત્વિક ભોજન જમવાનું. અને આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રની માળા કરવાની. આજે શક્ય હોય તો સવારના ભાગમાં વિષ્ણુ ભગવાનના મંદિરે, કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરવા જવું જોઈએ. યથાશક્તિ તન, મન અને ધનથી સેવા આપવી જોઈએ. બ્રાહ્મણે દાન પુણ્ય કરવા જોઈએ. ગરીબ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. મૂંગા પશુ પક્ષીને ખવડાવવું જોઈએ, કે જેનાથી આપણને એકાદશીનું બમણું પુણ્ય મળે છે. તથા આજના આખા દિવસમાંથી મહત્તમ સમય ભગવાનને આપીને એકાદશીનો દિવસ પસાર કરવાનો, અને વ્રતના બીજા દિવસે શુભ સમયમાં વ્રતના પારણા કરવાના. તો આ રીતે દેવઉઠી એકાદશીનો મહિમા આપણા શાસ્ત્રોમાં કહેલો છે. તો હવે આપણે સાંભળીએ કે બ્રહ્માજીએ નારદને આ એકાદશીનું મહાત્મય કથા કહેતા શું કહ્યું હતું, કે જેનાથી આપણને પણ આ એકાદશી વ્રત વિશે વધુ માહિતી મળે અને વ્રત પ્રત્યે શ્રદ્ધા જાગે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શાલિગ્રામ ભગવાન કી જય, તુલસી માત કી જય. બ્રહ્માએ કહ્યું કે હે નારદ, પાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર એવી પ્રબોધિની એકાદશીનું મહાત્મય સાંભળો. નારદે કહ્યું કે પિતામહ, પ્રબોધિની એકાદશીમાં એક વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય અને ઉપવાસ કરવાથી કેટલું પુણ્ય મળે તે મને કહો. બ્રહ્માએ કહ્યું કે આ એકાદશીમાં એક વખત ભોજન કરવાથી એક જન્મનું પાપ નષ્ટ થાય. સૂર્યાસ્ત સમયે જે ભોજન થાય તે ભોજન કરવાથી 2 જન્મોના પાપ નષ્ટ થાય, અને ઉપવાસ કરવાથી 7 જન્મોનું પાપ નષ્ટ થાય છે. જે માણસ પ્રબોધિની દિવસે માત્ર વ્રતનો વિચાર કરે છે તેના સેંકડો પૂર્વ જન્મના કરેલા પાપો નષ્ટ થાય છે. જે માણસ પ્રબોધિની રાત્રે જાગરણ કરે છે તે 10,000 કુળને તારનાર થાય છે. જે ઘરમાં સમગ્ર પરિવાર આ વ્રત કરે છે તે ઘરમાં 3 લોકના સઘળા તીર્થો વસે છે. હે નારદ, જે માણસ પ્રબોધિનીનું વ્રત કરતો નથી તેનું સઘળું પુણ્ય નષ્ટ પામે છે, અને જે માણસ વ્રત કર્યા વિના કારતક મહિનો પસાર કરે છે તેને જન્મો જન્મના કરેલા વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું નથી. એવા બ્રહ્માના વચનો સાંભળીને નારદે પુનઃ પૂછ્યું કે હે બ્રહ્મન, જે કરવાથી યોગ્ય ફળ મળે એવી પ્રબોધિની એકાદશીનો પ્રકાર કહો.
બ્રહ્માએ કહ્યું કે એકાદશીના દિવસે બ્રાહ્મ્ય મુહૂર્તમાં ઉઠી દાંતણ અને જળથી મુખ સાફ કરીને સ્નાન કર્યા બાદ શ્રી હરિની પૂજા કરવી, ઉપવાસ કરવો, રાત્રે ભગવાનની આગળ કીર્તન કરી જાગરણ કરવું, ભગવાનની મૂર્તિને ફળો ધરાવવા, ધૂપ દીપ કરવા, તુલસી પત્ર ધરવા, ચંપાના પુષ્પો વડે ભગવાનનું પૂજન કરવું, લાલ સુગંધી કમળ ચડાવવા, કેતકીના પુષ્પ અને દુર્વાથી વિષ્ણુનું પૂજન કરવું, અને આ પ્રમાણે કરવાથી કરોડો ગોદાનનું પુણ્ય મળે છે. પછી વિધિપૂર્વક વિષ્ણુની પૂજા કરી વ્રત પૂરું કરવા માટે બ્રાહ્મણોને જમાડવા, યોગ્ય દક્ષિણા આપી રાજી કરવા અને મધુર વાણીથી ક્ષમા માગવી અને લીધેલો નિયમ બ્રાહ્મણને કહી તેની સમક્ષ છોડી દેવો. જે માણસે નક્ત ભોજનનો નિયમ લીધો હોય તેણે ઉત્તમ બ્રાહ્મણોને જમાડવાના. જે માણસે મધ, ફળ, દહીં, તેલ, આંબળા, અનાજ વગેરે જે કાંઈ નિયમ લીધો હોય તે વસ્તુ કાંસ્ય પાત્ર અથવા તામ્ર પાત્રમાં દાન આપીને છોડવું જોઈએ. પત્રાવલીમાં ભોજન નિયમ લીધો હોય તો તેને ઘીથી ભરેલા ઘડા અથવા પાત્રનું દાન કરવું. પગરખાના નિયમમાં પગરખાનું દાન કરવું. જે મનુષ્ય મંદિરમાં દીવો કરવાનો નિયમ લીધો હોય તો તાંબાના અથવા સોનાના કોળિયાનું ઘી વાટ સહિત દાન કરવું. એકાંતરા ઉપવાસ, ધારણા પારણાનું નિયમ લીધું હોય તો વસ્ત્રથી વીટેલા અલંકારવાળા સોનાના ઉત્તમ 8 ઘડાઓનું દાન કરવું. હે મુને, જે આ દાન આપવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણને નમસ્કાર કરી તેમને જમાડીને દક્ષિણા આપી વિદાય કરવા અને ચાતુર્માસના વ્રત તથા લીધેલા નિયમોની સમાપ્તિ કરવી. એવી રીતે જે માણસ વ્રત કરે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને અંતે વૈકુંઠ ધામને પામે છે અને બીજી વખત તેને જન્મવું પડતું નથી. અને જે માણસ લીધેલ વ્રતનો ભંગ કરે છે તે આંધળો અથવા કોઢિયો થાય છે. હે નારદ, તમે જે પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું. આ કથાના પાઠથી અથવા સાંભળવાથી અનંત ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવી રીતે સ્કંદ પુરાણમાં કારતક મહિનાના શુક્લ પક્ષની દેવઉઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીનું મહાત્મય કહેલું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે બ્રહ્મા નારદ સંવાદે કાર્તિક શુક્લ એકાદશ્યામ પ્રબોધિની નામ્યામ મહાત્મયમ સંપૂર્ણમ. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શાલિગ્રામ ભગવાન કી જય, તુલસી માત કી જય. તો મિત્રો, સાંભળ્યું ને, દેવઉઠી એકાદશીનું મહત્વ આપણા શાસ્ત્રોમાં કેટલું વિશેષ બતાવવામાં આવ્યું છે. સાથે સાથે જ આજે ચાતુર્માસ પણ પૂર્ણ થાય છે, એટલે ચાતુર્માસમાં લીધેલા વ્રતના નિયમોને પણ આજે પૂર્ણ કરવામાં આવે છે. યથાશક્તિ બ્રાહ્મણોને જમાડીને ચાતુર્માસ પૂર્ણ કરી શકાય છે. અને હવે તો આવતા વર્ષે ચાતુર્માસ પહેલા પરસોત્તમ માસ અધિક માસ આવી રહ્યો છે. તો આશા છે કે આપ સૌ લોકો આ પરસોત્તમ માસમાં વ્રત કરશો, ભગવાનનું પૂજન કરશો, દાન પુણ્યનું કાર્ય કરશો અને ભગવાનના આશીર્વાદ મેળવશો. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું દેવઉઠી એકાદશીનો મહિમા, વિધિ, વ્રત કથા અને વ્રત કરવાથી મળતા ફળની પ્રાપ્તિ. આશા છે કે આપે આ એકાદશીનું વ્રત કર્યું હશે અને વ્રત ન કર્યું હોય અને માત્ર મારી સાથે એકાદશીનો સત્સંગ કર્યો હશે તો ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીશું કે જે લોકો અમારી સાથે એકાદશીનો સત્સંગ કરે છે, ભગવાનના પાઠ કરે છે, તેને એકાદશીનું ફળ પ્રદાન કરજો. આપના આશીર્વાદ તેમના અને તેમના પરિવાર ઉપર કાયમ બનાવી રાખજો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.